આરોપી ચિરાગ ગોટીને લઈ સિંગણપુર વિસ્તારમાં પહોંચ્યું છે અને હાલ ચિરાગ ગોટીનું જે જાહેરમાં બળાત્કારની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો કોઈ લગ્નના વરઘોડાના નથી, પરંતુ આ દ્રશ્યો છે સુરતના કુખ્યાત આરોપીના રિકન્સ્ટ્રક્શનના। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે સુરતના વેટ રોડ વિસ્તારમાં। બપોર પછી સુરતના વેટ રોડ વિસ્તારમાં લોકો ચિરાગ ગોટીના રિકન્સ્ટ્રક્શન માટે ખૂબ જ કાગડોળે રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ચિરાગ ગોટીનું સર્કસ કાઢવામાં આવે। સુરતના કુખ્યાત ગોટીને હાલ કાયદાનું ભાન સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। સુરતના એસઓજી દ્વારા ચિરાગ ગોટીનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે। અગાઉ ચિરાગ ગોટીના તાલિબાની દ્રશ્યો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયા જ હશે, કારણ કે ચિરાગ ગોટીના તાલિબાની દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા કે જ્યાં જિગ્નેશ વ્યાસને મારતાના દ્રશ્યો ખૂબ જ વાયરલ થયા હતા અને પોલીસ દ્વારા તેને કાયદાનું ભાન કરાવવા માટે આજરોજ સર્કસ કાઢવામાં આવ્યું હતું। ત્યારે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ચિરાગ ગોટીને જોવા માટે ઉમટી પડ્યા હતા, જ્યાં પોલીસે ચિરાગ ગોટીને કાયદાનું ભાન કરાવવા માટે સર્કસ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેમાં ચિરાગ ગોટીના હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા। એને ફાંસીની સજા કરવામાં આવે ત્યાં સુધી લોકોની માંગ ઉઠવા પામી હતી। લોકો ઢોલ નગારા ફટાકડા લઈને ઉમટી પડ્યા હતા। હવે જોવાનું એ રહેશે કે ચિરાગ ગોટીનું રિકન્સ્ટ્રક્શન તો દ્વારા પોલીસે તેને કાયદાનું ભાન તો કરાવ્યું છે, પરંતુ હવે તેને શું સજા કરવામાં આવે અને લોકો પણ આ જ રાહ જોઈને બેઠા છે। વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો સફર ચેનલ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમને સબસ્ક્રાઈબ કરો અને જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરો। આવા જ નવા વિડીયો સાથે જોતા રહો સફર ચેનલ। કે જે ચિરાગ ગોટી છે તે સ્થાનિક જે વિસ્તાર છે તેમાં માથે ભારે છાપ તરીકે ધરાવતો હતો। જે લોકો છે તે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। અપહરણ ખંડણી સહિતનો જે ગુનો છે તે નોંધાઈ ચૂક્યો હતો।